તો મિત્રો આ રહી આપણી ફ્લાઇટ અમદાવાદની. હેલો, ગુડ મોર્નિંગ. થેન્ક યુ, બાય બાય, હેવ અ ગુડ ડે. હવે આપણે 5 કલાકનો લેઓવર છે કોલાલમપુર એરપોર્ટ પર. અને આપણી આ બીજી ફ્લાઇટ લગભગ 5.5 કલાકની રહેવાની છે. હા તો મિત્રો, આ અમદાવાદની કુર્તી પર પહોંચ્યો. તો ફાઇનલી મિત્રો, રાતના 11:30 વાગે તમારા બધાનું સ્વાગત કરું છું મારી હોમ ટાઉન અને ગુજરાતનું ઝગમગતું શહેર અમદાવાદમાં. જય દ્વારકાધીશ, કેમ છો? મજામાં? હું તમારો મિત્ર આશીષ અને આપ સૌનું દિલથી સ્વાગત કરું છું વિયેતનામની હોચિમિન સિટી થી. અને આજે ફાઇનલી આપણે જઈ રહ્યા છે બેક ટુ ઇન્ડિયા, ઘરે. હા, ઘણા બધા દિવસો વિયેતનામમાં ગુજાર્યા, હવે ટાઈમ આવી ગયો છે ઘરે પાછા જવાનો. તો આજે આપણી ફ્લાઇટ છે અહીંયા વિયેતનામ થી અમદાવાદની. અત્યારે જસ્ટ મેં ચેકઆઉટ કરી મારી હોસ્ટેલ અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ પહેલા હોચિમિન સિટીના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર. તો અહીંથી લઈશું સિટી બસ અને પહોંચીએ ઇન્ટરનેશનલ એરપોર્ટ. અને બાકીની વાતો આપણે ત્યાં જઈને કરીએ. તો પહોંચીએ ફટાફટ ઇન્ટરનેશનલ એરપોર્ટ, કેમ કે ટાઈમ નથી અને સવારના લગભગ 7 વાગી રહ્યા છે. ફ્લાઇટ નો ટાઈમ છે સવારે 10:30 ની આસપાસ. તો ચલો આપણે આ વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, આપણે પહોંચી ગયા છે સિટી બસ સ્ટેશને. અને સિટી બસ સ્ટેશનથી ડાયરેક્ટ 152 નંબરની બસ જાય છે એરપોર્ટ સીધી. અને આપણી જોડેથી પૈસા ચાર્જ કરશે લગભગ 15 થી 20 હજાર વિયેતનામીઝ ડોંગ. અને સવારની કંઈક ચહેલ પહેલ છે આવી. એરપોર્ટ ઇન્ટરનેશનલ. થેન્ક યુ. હેલો સિન્સા. તો ભાઈ, બસ આવી ગઈ છે અને સિટી બસ થી આપણને ડાયરેક્ટ ભાડું લાગ્યું છે 15,000 વિયેતનામીઝ ડોંગ. હવે ડાયરેક્ટ આપણે પહોંચીએ એરપોર્ટ. તો ત્યાં સુધી તમે આ હોચિમિન સિટીના નજારા એન્જોય કરો. હા તો મિત્રો, આપણે પહોંચી ગયા છે સિટી બસમાં 30 મિનિટની મુસાફરી કરીને હોચિમિન સિટીના ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ 2 પર. અને આ છે હોચિમિન સિટીનું ટોન સો નટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ 2. મિત્રો, હવે અંદર જઈએ, બોર્ડિંગ પાસ લઈએ, ઇમિગ્રેશન કમ્પ્લીટ કરીએ, પછી હું તમને મળું છું અને પછી આપણે બેસીને શાંતિથી ચર્ચા કરીએ છીએ કેટલામાં ટિકિટ પડી છે, કેટલા વાગે હું અમદાવાદ પહોંચીશ. ફ્લાઇટની બધી ડિટેલ્સ હું તમને શેર કરીશ. હા તો મિત્રો, ઇમિગ્રેશન કમ્પ્લીટ, સિક્યુરિટી ચેક કમ્પ્લીટ અને આપણને બોર્ડિંગ પાસ પણ મળી ગયો છે. તો બોર્ડિંગ પાસમાં આપણને 2 બોર્ડિંગ પાસ મળ્યા છે. આપણી અહીંયાથી 2 ફ્લાઇટ છે અમદાવાદ માટે. એક છે અહીંયા હોચિમિન સિટીથી મલેશિયાની કેપિટલ કોલાલમપુર અને પછી 5 કલાકનો ત્યાં આપણો લેઓવર છે. પછી ત્યાં મલેશિયા એટલે કે કોલાલમપુરથી આપણી ડાયરેક્ટ ફ્લાઇટ છે આપણું ઘર અમદાવાદની. કનેક્ટિંગ ફ્લાઇટ છે આજે. અત્યારે સવારના નજારા આવવાના છે ફ્લાઇટમાં જોરદાર. અને આજે આપણે ફ્લાય કરવાના છીએ એર એશિયા સાથે અહીંયા હોચિમિનથી અમદાવાદ સુધી. બંને ફ્લાઇટ આપણી એર એશિયાની છે. બહુ મજા આવવાની છે. અને આ ફ્લાઇટનો મને કોસ્ટ પડ્યો છે માત્ર ને માત્ર 10,000 રૂપિયા. થોડી ફ્લાઇટ મોંઘી પડી કેમ કે ફેસ્ટિવલ સિઝન હતું એના માટે. જો તમે ઓફ સિઝનમાં બુક કરો તો તમને 8-8.5 હજારની આજુબાજુ ફ્લાઇટ મળી રહે. અને ફ્લાઇટ બુક કરવા માટે તમે ગૂગલ ફ્લાઇટ્સ કાં તો સ્કાય સ્કેનર જેવી વેબસાઇટનો યુઝ કરી શકો છો. અને એરપોર્ટથી આપણે લઈ લીધા છે વેજ નૂડલ્સ. બહુ કોસ્ટલી પડે છે આપણે લગભગ 50,000માં. ભાઈ, વેજ નૂડલ્સ ખાવાની મજા જ કઈ અલગ. લે. Hello, xin chào. Chào. થેન્ક યુ. તો મિત્રો, બોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે લગભગ 10:15 અને 15 મિનિટ છે ફ્લાઇટને ઉડવામાં. આવું કંઈક એરપોર્ટ છે. હેલો 22. Yeah, okay. Morning.
હેલો, ગુડ મોર્નિંગ. Morning to you. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો 22 નંબરની આપણી સીટ છે. તો મિત્રો ફાઇનલી પ્લેનમાં બોર્ડ કરી લીધું છે અને પ્લેનમાં બેસી ગયા છે અને આ રીતના કંઈક અરેન્જમેન્ટ છે સીટિંગનું. અને અહીંયા જો લેગ સ્પેસ આટલી છે અને આ છે ફૂડ ટ્રે. આપણે 10:30 અહીંથી નીકળીશું તો લગભગ 2 કલાકમાં આપણે પહોંચી જઈશું કોલાલમપુર, મલેશિયા. અને જે નજારા આવવાના છે બહુ જોરદાર આવવાના છે. તો આ વિન્ડોમાંથી કોશિશ કરીશ કે તમને નજારા બતાવું વર્ચ્યુઅલી. Dear guests, kindly be તો મિત્રો હવે કહી દઈએ વિયેતનામને ટાટા, બાય બાય, આવજો, મળીશું જલ્દી ફરીથી. નાનો 10 દિવસનો એવો ટૂર હતો પણ ખબર જ ના પડી કે 10 દિવસ ક્યાં જતા રહે. તો હવે મળું છું હું તમને ડાયરેક્ટ મલેશિયાના કોલાલમપુર એરપોર્ટ પર. Para penumpang yang mau bagi rokok ni. થેન્ક યુ, બાય બાય, હેવ અ ગુડ ડે. થેન્ક યુ, બાય બાય, હેવ અ ગુડ ડે. You too. થેન્ક યુ, બાય બાય, હેવ અ ગુડ ડે. તો ફાઇનલી મિત્રો તમારા બધાનું સ્વાગત કરું છું મલેશિયાની કેપિટલ કોલાલમપુરમાં. અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ કોલાલમપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ 2 ઉપર. અને ભાઈ ફ્લાઇટનો એક્સપિરિયન્સ તો બહુ જબરજસ્ત રહ્યો. 2 કલાક લાગ્યા, ખબર જ ના પડી કે ક્યાંથી ક્યાં, મતલબ ફટાફટ આવી ગયા. નજારા બહુ ખૂબસૂરત આવ્યા કારણ કે સવારની ફ્લાઇટમાં વધારે મજા આવે. હવે આપણે 5 કલાકનો લેઓવર છે કોલાલમપુર એરપોર્ટ પર. તો આરામથી એરપોર્ટ ફરીશું, ઘૂમીશું, બેસીશું, આરામ કરીશું. અને પછી આપણી સાંજે અહીંયાથી ફ્લાઇટ છે ડાયરેક્ટ અમદાવાદની. અને યાર મલેશિયા એરપોર્ટ તો જોરદાર છે યાર, કોલાલમપુર એરપોર્ટ. તો મિત્રો આ રહી આપણી ફ્લાઇટ અમદાવાદની અને ગેટ નંબર છે P21 અને ડિપાર્ચર ટાઈમ છે 7:30 મલેશિયન ટાઈમ. અને મલેશિયા ઇન્ડિયા કરતે 2 કલાકની 30 મિનિટ આગળ ચાલે છે. અને આપણી આ બીજી ફ્લાઇટ લગભગ 5.5 કલાકની રહેવાની છે. A few moments later. હેલો. થેન્ક યુ. તો મિત્રો ફાઇનલી જેમ તેમ કરીને 5 કલાક કાઢ્યા અને આપણું ફાઇનલી અમદાવાદનું બોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. અને હવે જઈએ છીએ પ્લેનમાં, બેસી જઈએ અને ઉડાન ભરીએ. હેલો, હેલો, નમસ્તે. હેલો, થેન્ક યુ, થેન્ક યુ. તો મિત્રો ફાઇનલી આપણે પ્લેનમાં બોર્ડ કરી લીધું છે અને આ રીતના કંઈક છે સીટિંગ અરેન્જમેન્ટ. અને આપણી સીટ છે 18. ઓકે. આ પ્લેનના ઇન્ફોર્મેશનની વાત કરું તો આ છે એર એશિયાની ફ્લાઇટ. મેં તમને જેમ આગળ કીધું એમ કનેક્ટિંગ ફ્લાઇટ છે અને આપણને ટાઈમ લાગશે અમદાવાદ પહોંચતા 5 કલાકની આસપાસ. અત્યારે મલેશિયાનું વેધર થોડુંક ખરાબ છે, હવે હું તમને મળું છું ડાયરેક્ટ અમદાવાદ. થેન્ક યુ, થેન્ક યુ, બાય બાય બાય. હા તો મિત્રો આ અમદાવાદની કુર્તી પર પહોંચ્યો. આ
તો ફાઇનલી મિત્રો રાતના 11:30 વાગે તમારા બધાનું સ્વાગત કરું છું મારી હોમ ટાઉન અને ગુજરાતનું જગમગતું શહેર અમદાવાદમાં. અને આ છે અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ 2. અને રાતનો માહોલ કંઈક આવો છે. જસ્ટ આપણી ફ્લાઇટ 11 વાગે લેન્ડ થઈ. તો ભાઈ વિયેતનામ બહુ જ ખૂબસૂરત દેશ છે, બહુ જ જોરદાર દેશ છે, બહુ મોંઘું પણ નથી ને બહુ સસ્તું પણ નથી. આના પછીના વિડીયોમાં હું તમને બતાવીશ કે વિયેતનામમાં મારો ટોટલ ખર્ચો કેટલો થયો, સસ્તામાં સસ્તી ફ્લાઇટ ક્યાંથી તમારે બુક કરવાની છે, હોટેલ, સિમ કાર્ડ બધું જ આપણે વાત કરીશું નેક્સ્ટ વિડીયોમાં. અને સાથે સાથે ઈ વિઝા તમારે ક્યાંથી લેવાના છે અને એનો હું એક ડેડિકેટેડ વિડીયો પણ તમને બનાવીને બતાવી દઈશ અને સમજાવી દઈશ. તો આશા કરું છું કે તમને આ સિરીઝ અને આ વિડીયો ગમ્યો હશે. તો ગમ્યો હોય તો લાઈક કરી દો, તમારા ફેમિલી ફ્રેન્ડ્સને શેર કરી દો જે વિયેતનામ જવા માંગે છે એકદમ સસ્તા ભાવમાં. અને સાથે સાથે સારી એવી કોમેન્ટ કરી દો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. મળું છું એક નવા દેશ સાથે, એક નવા સફર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.